નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર. આજે 14 મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. 21 તારીખે ભારત બંધનું મોટું એલાન. મોટા સમાચાર. આકાશી આફતનો ખતરો, સાવધાન. અતિ ભારે મોટી ચેતવણી. મિડલ ક્લાસ માટે આયુષ્માન કાર્ડની મોટી જાહેરાત. રેશન કાર્ડ ધારકોને 450માં સિલિન્ડર. ખેડૂતો માટે મોટા સમાચાર. મફત સાયકલ મોટી જાહેરાત. ફાસ્ટેગ નવો નિર્ણય. હીરા બજાર મિની વેકેશન. વાલી દીકરી યોજના. જન્માષ્ટમી રાશન મોટા સમાચાર. રેશન કાર્ડ KYC છેલ્લી તારીખ વગેરે આજના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો, આજના સૌથી મોટા અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો ભારત બંધને લઈને મોટું એલાન કરવામાં આવ્યું છે. અનામત ઉપરના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે હવે દલિત સમુદાયના લોકોએ 21મી તારીખે ભારત બંધનું મોટું એલાન આપ્યું છે. 21 તારીખે ભારત બંધ રહેવાનું છે. ઉલ્લેખનીય છે કે આની અંદર માયાવતી અને ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને પણ વિરોધ કર્યો છે. NDAના સહયોગી સંગઠનોએ પણ આની અંદર વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે SC/STના કોટામાં પેટા કોટા બનાવવાનું અધિકાર રાજ્યોની સરકારને આપ્યું છે, જેથી જ હવે દલિત સમુદાયના લોકોએ 21મી તારીખે ભારત બંધનું મોટું એલાન કર્યું છે. ત્યારે બસપાની પ્રમુખ માયાવતીએ કીધું કે આ એક પ્રકારની અનામત ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે 21મી તારીખે દલિત સમુદાયના લોકો ભારત બંધનું એલાન કરવાના છે. ત્યારે આ તરફ આકાશી આફત થવાની છે. હવામાન વિભાગની ભારેથી અતિ ભારે આગાહી. ઉત્તર ભારતમાં આકાશી તબાહીનું સંકટ જોવા અત્યારે મળ્યું છે. ત્યારે હજી પણ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે. આ રાજ્યોની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલમાં વાદળ ફાટ્યા બાદ ફરી એકવાર આકાશી આફતનો ખતરો મંડાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર પણ હવામાન વિભાગે 2 દિવસની ભારેથી અતિ ભારે આગાહી કરી છે. હાલ ગુજરાતની અંદર 47 ડેમ હાઈ એલર્ટ ઉપર છે. 47 ડેમના દરવાજા ખોલવા પડે એવા મોટા સંકેત પણ જોવા મળ્યા છે. હજી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. તો હવામાન બગડવાની તૈયારીમાં છે. ત્યાર પછી આ પછીના સમાચાર. આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. મિડલ ક્લાસના લોકોને પણ હવે આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આજના સૌથી મોટા સમાચાર. દેશના ગરીબ વર્ગને મફત સારવાર આપવા માટે આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત ગરીબ વર્ગને મફતમાં સારવાર કરી દેવામાં આવે છે. ત્યારે હવે એવા સંકેતો મળ્યા છે કે મધ્યમ વર્ગના કેટલાક લોકોને પણ આનો લાભ મળવાનો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની સમિતિ ટૂંક સમયમાં યોજનામાં મોટો ફેરફાર કરી શકે છે. સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે કે મધ્યમ વર્ગના લોકોને પણ હવે આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. જે મિડલ ક્લાસના લોકો છે એને પણ આયુષ્માન કાર્ડ હેઠળ મફત સારવાર મળશે એવા સમાચાર અત્યારે સૂત્રો દ્વારા મળ્યા છે. હજી ચોક્કસ માહિતી નથી આવી. સૂત્રો દ્વારા મોટી માહિતી આવી છે. ત્યાર પછીના મિત્રો, આ તરફ હીરા ઉદ્યોગમાં મિની વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરતમાં હીરા બજારમાં મિની વેકેશન પડવા જઈ રહ્યું છે. ત્યારે ઓગસ્ટ મહિનાની અંદર તહેવારો આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર અને પોતાના વતન જવાના છે. તેના કારણે હીરા બજારની અંદર 10 દિવસનું મિની વેકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો હીરા ઉદ્યોગની અંદર 10 દિવસનું મિની વેકેશન છે. અને આમ પણ હીરા બજારમાં અત્યારે મંદીનો માહોલ ચાલે છે. તો હીરા ઉદ્યોગમાં 10 દિવસનું મિની વેકેશન. ત્યાર પછી રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. રેશન કાર્ડ ધારકોને માત્ર 450માં LPG સિલિન્ડર મળશે. મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત રાજસ્થાનની સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજસ્થાનની અંદર હવે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ જેટલા પણ પરિવારો આવે છે જેની પાસે રેશન કાર્ડ છે એવા તમામ ગ્રાહકોને માત્ર 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે. તો રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે વિધાનસભામાં મોટી જાહેરાત કરી દીધી છે કે ઉજ્જવલા યોજના અને BPL પરિવારોને તો 450માં ગેસ મળે જ છે, પરંતુ જે લોકો રાશન કાર્ડ હેઠળ ઘઉં લે છે એવા પરિવારોને પણ હવે 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે. મોટી જાહેરાત રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતમાં પણ રેશન કાર્ડ ધારકોને LPG સિલિન્ડર 450માં મળવો જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મિત્રો, ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ ગઈ છે. વર્ષ 2023માં કુદરતી આપત્તિથી જે પણ નુકસાન થયું છે, ખેડૂતોના પાકને નુકસાન થયું છે, એમના માટે 137 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. 137 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. આ સહાય હરિયાણાની સરકાર
નાયબ સૈની દ્વારા કરવામાં આવી છે। હરિયાણાની અંદર જેટલા પણ ખેડૂતોનું નુકસાન થયું છે અને 137 કરોડ રૂપિયા માટેની સહાય છે। આ સાથે હવે સરકાર MSP ઉપર 14 પાકની જગ્યાએ 24 પાકોની ખરીદી કરશે। 10 નવા પાકો ઉપર MSP આપવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખેડૂતોને જે વીજળી નિગમો દ્વારા કોઈ પણ શુલ્ક વગર ટ્રાન્સફોર્મર બદલવાની સુવિધા પણ આપવામાં આવી છે। ખેડૂતોએ જો ટ્રાન્સફોર્મર બદલવું હોય તો કોઈ પણ ચાર્જ આપવાની જરૂર નથી। આ મોટી જાહેરાત હરિયાણાની સરકારે કરી છે અને હરિયાણામાં પણ ભાજપની સરકાર છે। ગુજરાતમાં આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, મોટા સમાચાર દરેક ખેડૂતો માટે છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર। જન્માષ્ટમીનો તહેવાર અને રક્ષાબંધનનો તહેવાર ઓગસ્ટ મહિનામાં આવી રહ્યો છે, ત્યારે હવે રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં વધારાનું અનાજ મળવાનું છે। NFSA કાર્ડ જેટલા પણ રેશન કાર્ડ ધરાવે છે એના કુટુંબોને 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા, 1 કિલો બાજરી વ્યક્તિ દીઠ મળશે। અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા લોકોને 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી, એટલે કે આ વખતે બાજરી પણ આપવામાં આવશે। આની સાથે સાથે તમામ રેશન કાર્ડ ધારકો હોય, અંત્યોદય હોય, NFSA હોય, BPL હોય, આ તમામ રાશન કાર્ડ ધારકોને 1 લીટર સિંગતેલ પણ આપવામાં આવશે, જેનો ભાવ 100 રૂપિયા રાખવામાં આવ્યો છે। 1 કિલો ચણા પણ આપવામાં આવશે, એનો ભાવ 30 રૂપિયા રાખવામાં આવ્યો છે। 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે, એનો ભાવ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે। ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવામાં આવશે, એનો ભાવ 1 રૂપિયા રાખવામાં આવ્યો છે। તો આ વખતે તમામ વસ્તુ ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ, ચણા, સિંગતેલ અને મીઠું, આ તમામ વસ્તુ ઓગસ્ટ મહિનામાં રાશન કાર્ડ ધારકોને મળવાનું છે। રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે। ત્યાર પછીના મિત્રો, રાશન કાર્ડ ધારકોએ હવે KYC પણ કરવાનું ફરજિયાત કહેવામાં આવ્યું છે। ત્યારે 30 તારીખ છેલ્લી છે, ધ્યાન રાખી લેજો। 30 જૂન 2024 જે જતી રહી છે, આ તારીખ છેલ્લી રાખવામાં આવી હતી। તમામ રેશન કાર્ડ ધારકોને કહેવામાં આવ્યું હતું કે KYC કરી લેજો, પરંતુ હજી ઘણા લોકોએ KYC નથી કરાવ્યું, તેથી આ તારીખને લંબાવીને 30 સપ્ટેમ્બર 2024 સુધી કરવામાં આવી છે। એટલે મિત્રો હવે સપ્ટેમ્બર મહિનો 9મા મહિનાની 30 તારીખ સુધી તમારે KYC કરવાનું રહેશે। KYC તમારે કરાવવું હોય તો 2 પદ્ધતિ છે। એક તો તમે તમારા નજીકના કોઈ પણ CSC જન સેવા કેન્દ્રો હોય ત્યાં જઈને KYC કરાવી શકો છો, અને બીજી પદ્ધતિ છે તમારા રેશન કાર્ડની જે દુકાન હોય ત્યાં જઈને પણ તમે KYC કરાવી શકશો। આની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો આધાર કાર્ડ, તમારું રેશન કાર્ડ, રાશનનો જે દુકાન નંબર હોય એ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સરનામાનો કોઈ પણ પુરાવો, પાન કાર્ડ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુકની ઝેરોક્સ, આ તમામ વસ્તુ તમારે આપવાની રહેશે। તો રાશન કાર્ડ હવે 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યું છે। ત્યાર પછીના મિત્રો, મફત સાયકલ સહાય યોજના જાહેર કરવામાં આવી છે। ગુજરાત સરકારે રાજ્યની જેટલી પણ સરકારી શાળાઓ છે એમાં ફ્રી સાયકલ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા રહે એ માટે આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની તમામ સરકારી શાળામાં ધોરણ 9 થી 12માં ભણતા તમામ વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવામાં આવશે। તો મફત સાયકલ યોજનાની ગુજરાત સરકારે મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછી વહાલી દીકરી યોજના પણ મોટી યોજના ગુજરાત સરકારે બહાર પાડી છે, જેની અંદર કયા કયા લોકોએ ફોર્મ ભર્યું નીચે કોમેન્ટમાં જણાવી દેજો। ગુજરાતમાં 2019માં વહાલી દીકરી યોજના લાગુ કરવામાં આવી હતી, જેમાં 5 વર્ષોની અંદર આ યોજના હેઠળ 2,37,000થી વધુ દીકરીઓની નોંધણી થઈ ચૂકી છે, જેમાં ગરીબ પરિવારની દીકરીઓને જન્મથી લઈને 18 વર્ષની થાય ત્યાં સુધી સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, જેમાં 18 વર્ષની ઉંમર સુધી 4,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય દીકરીઓ માટે આપવામાં આવે છે। તો જે મિત્રોએ હજી ફોર્મ નથી ભર્યું, દીકરી હોય તો વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભરી લેજો। ત્યાર પછી મિત્રો, ફાસ્ટેગને લઈને નવો નિયમ આવી ગયો છે, ધ્યાન રાખી લેજો, નહીં તો તમારે ડબલ ટેક્સ ભરવો પડશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક નવો નિયમ લાગુ કરી દીધો છે કે હવે તમારા વાહનોમાં જો ફાસ્ટેગ લાગેલું નહીં હોય તો મિત્રો તમારે હવે ટોલ નાકે ડબલ ટેક્સ આપવાનો રહેશે। આ મોટી સૂચના આપી દીધી છે। આગળના કાચ ઉપર ફાસ્ટેગ ન લગાવ્યું હોય તો ટોલ પ્લાઝા ઉપર તમારે વિલંબ થાય છે, ભારે સમય લાગે છે અને પાછળ ઊભેલા લોકોને પણ સમયનો સામનો કરવો પડે છે। એને ધ્યાને રાખીને હવે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લોકોએ પોતાની ગાડીમાં ફાસ્ટેગનું સ્ટીકર નથી લગાવ્યું
એવા લોકો માટે હવે ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે। ફાસ્ટેગનો આ નવો નિયમ આવી ગયો છે તમામ મિત્રો માટે। આ સૌથી મોટા અગત્યના સમાચાર રહેશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડરમાં ઓગસ્ટ મહિનાની અંદર વધારો કરી દીધો છે। એલપીજી સિલિન્ડરમાં 1 ઓગસ્ટના રોજ ભાવ વધારો થયો છે, જેમાં 19 કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે, 19 કિલોનો જે મોટો બાટલો આવે છે, એના ભાવમાં 6 રૂપિયા અને 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે હવે આ વધારા બાદ કોમર્શિયલ સિલિન્ડર 1671 રૂપિયાની આસપાસ ભાવ બોલાઈ રહ્યો છે। જોકે ઘરેલું ગેસની વાત કરીએ તો ઘરેલું એલપીજી સિલિન્ડરમાં કોઈ પણ વધારો નથી થયો કે કોઈ પણ ઘટાડો પણ કરવામાં નથી આવ્યો। તો એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા, મોટા સમાચાર છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે, ખૂબ ફાયદાકારક લાગ્યા છે। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો, જેથી અમને આવો વિડીયો બનાવવાની પ્રોત્સાહન મળે। તો મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।